અને હવે વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ નજીક નર્મદાની માઇનોર કેનાલ પાસે મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવા છતાં અજાણ્યા લોકો દ્વારા એક્સપાયરી ડેટ ધરાવતી દવાઓ અને મેડિકલ વેસ્ટને ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં નજીકમાં જ ખેતરો આવેલા છે અને પશુઓ ચરતા હોવાથી સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે। જતો હતો તે દરમિયાન મારી નજર પડી કે અહીંયા આગળ વેસ્ટ મેડિકલ પડેલું છે। તો તાત્કાલિક મેં કલેક્ટર સાહેબને, આરોગ્ય ખાતાને ફોન કરી, સંખેડા મામલતદારને, સંખેડા પોલીસ સ્ટેશનને જાણ કરી અને તાત્કાલિક તમામને બોલાવવામાં આવ્યા છે। અને જે વેસ્ટ પડેલું હતું એ બહુ ખોટી રીતે ફેંકેલું હતું। તો તમામ આરોગ્યની ડિપાર્ટમેન્ટ આવી અને એને તાત્કાલિક જેસીબી બોલાવીને એનો ખાડો ખોદીને નાશ કરેલો છે। પણ એ નાશ ખાલી ટાઈમ પરવારી જ છે, કારણ કે મુખ્ય નહેરની જગ્યા છે। નર્મદા નહેરની કોઈ પણ સમયે પાછા ખોદકામ કરે તો એ વેસ્ટ પાછું બહાર આવવાનું જ છે। તો અમારું ખાસ નમ્ર વિનંતી છે સરકારને અને પોલીસને કે આવતીકાલે અમે ફરિયાદ આપીશું અને એની અંદરો અંદર તપાસ કરી અને કઈ કંપનીમાંથી માલ બનેલો છે, કોને ડિસ્પેચ થયેલો છે અને કઈ એજન્સીને કામ આપેલું છે કે ભાઈ આવું દવા ગોળી ક્યાં વેચવી, એટલે એ લોકો પાસે રેકોર્ડ હોય જ છે। તો તેના પર કાયદેસર જતો હતો તે દરમિયાન મારી નજર પડી કે અહીંયા આગળ વેસ્ટ મેડિકલ પડેલું